गंद न फेंकी हो, जुठाना न चलाव्या हो, पण भाइयों बहनों, जो आपणे सत्यना પડખે હોઈએ તો ક્યારેય વિચલિત થવું પડતું નથી. આપણે ત્યાં કહેવાય છે ને, મોયલો જો મજબૂત હોય ને પણ ભાઈઓ બહેનો, હમણાં એક પરિવાર પર નાના મોટા આરોપો થયા, એવા ઊંચા નીચા થઈ ગયા છે. હવે હિન્દુસ્તાનમાં તો કોઈ છાપતું નહોતું, અમેરિકાના એક છાપાએ છાપી દીધું, અને એવો તાવ ચડ્યો છે, એવો તાવ ચડ્યો છે. જાહેર જીવનમાં ટીકા સહન કરવાની તાકાત ના હોય એમના મોડેથી લોકતંત્રની વાત શોભતી નથી. કેટલાક લોકો એવો દાવો કરે છે કે તમે જેટલા આરોપો કરશો એટલા અમે વધારે મજબૂત થઈને બહાર આવીશું. ભાઈ, તમે તો મજબૂત થયા જ છો 60 વર્ષથી આ દેશનું ખાઈ ખાઈને. મુદ્દો તમારા મજબૂત થવાનો નથી, મુદ્દો દેશ મજબૂત બનાવવાનો છે. તમે તમારી જાતને મજબૂત કરવા માંગો છો, અમે આ દેશને મજબૂત કરવા તમારામાં ને અમારામાં ફરક જ આ છે. ભાઈઓ બહેનો, આપણે તો નાગરિકોનો અવાજ આખરી અવાજ હોય છે. શું તમે માનો છો કે સમગ્ર દેશ મા બેટીની સરકારમાં લૂંટારો છે, ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે, જલ થલ નભ કઈ લૂંટવામાં બાકી રાખ્યું છે? એનો જવાબ આપવો જોઈએ, નહીં આપવો જોઈએ? લોકોએ તમે માનો છો આ લૂંટ ચલાવેલા પૈસા વિદેશી બેંકોમાં પડ્યા છે? કાળું ધન વિદેશી બેંકોમાં જો માનો છો, આ કાળું ધન વાપસ લાવવું જોઈએ, પાછું લાવવું જોઈએ, ભાઈ લાવવું જોઈએ. તમે બધા હાથ પાડો ને, તમારું શું જાય? એક રૂપિયો તમારો જવાનો છે, તમારો એક રૂપિયો છે, તમે હાથ પાડો ને. ના કોણ પાડે? ના કોણ પાડે ભાઈ? જેમના પૈસા વિદેશી બેંકોમાં પડ્યા છે એમના પેટમાં તેલ રેડા. ગઈકાલે સુપ્રીમ કોર્ટને ભારત સરકાર પર દંડો ચલાવવો પડ્યો. મોદી માટે અડધું વાક્ય સુપ્રીમ કોર્ટમાં અડધું બ્રેકિંગ ન્યૂઝ આવે, મોદી को मोदी आ हम मोदी गया, गया ठंडक लाई दे मोदी जवाब दे. ગઈકાલે સુપ્રીમ કોર્ટે એવો તમાચો માર્યો છે, એવો તમાચો માર્યો છે. 14 વર્ષ સુધી તમરા આવે એટલો મોટો તમાચો.